ખેરાલુમાં ટૂંક સમયમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું ફાર્મર ટ્રેનિંગ સેન્ટર બનશે। ખેરાલુ શહેરમાં ખેડૂતોને આધુનિક ખેતી અંગે તાલીમ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ફાર્મર ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે। ખેરાલુ રેલવે સ્ટેશન નજીક અંદાજે 35 વીઘા જમીન પર યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી સહિતના પ્રોજેક્ટનું અંદાજિત ₹12 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટના અનુસંધાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રાજેન્દ્રસિંહ ટંડેલ તથા તેમની ટીમ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વિશાલ પંડ્યા, ગોવિંદભાઈ પ્રજાપતિ, આકાશ ગોસ્વામી, હેમંત શુકલ, અજય બારોટ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ચર્ચા દરમિયાન આ સમગ્ર કામગીરી 1 વર્ષની અંદર પૂર્ણ કરવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। મીડિયા સાથે વાતચીત દરમિયાન કુલપતિ રાજેન્દ્રસિંહ ટંડેલ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સ્થાનિક આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિએ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। વધુ સમાચાર અને અપडेट्स માટે જોતા રહો ऑनलाइन टीवी न्यूज़। रिपोर्टर फारूक मेमन, खेरालू। क्या नाम है? प्रोफेसर राजेश्वर सिंह चंदेल। अभी मैं गुजरात सरकार का हृदय से धन्यवाद करता हूं कि मुझे सरदार कृषि नगर दांतीवाड़ा एग्रीकल्चर यूनिवर्सिटी के कुलपति का दायित्व अभी सौंपा है और 1 हफ्ता मुझे ज्वाइन किए हुए हुआ। और जो मेरी प्राथमिकता है वो प्राकृतिक खेती, जो माननीय प्रधानमंत्री जी का मिशन है देश भर के लिए, उस मिशन को आगे विश्वविद्यालय के माध्यम से बढ़ाना है। तो आज यहाँ मौका मिला खेरालू में, ध्यान में आया कि यहाँ के सम्मानीय विधायक सरदार जी भाई चौधरी साहब ने विश्वविद्यालय के लिए एक 8.49 हेक्टेयर की भूमि उपलब्ध कराई है। कैसे किसान के लिए यहाँ एक ट्रेनिंग का सेंटर बने और कैसे एक रेगुलर इंस्टीट्यूशन यहाँ पर चले। तो ये आज हम यहाँ आए हैं कि भूमि को भी देखा, इसका भ्रमण किया। और मैं धन्यवाद करूँगा कि आप भी आज यहाँ पधारे। तो आपके साथ बैठ के एक यहाँ इंस्टीट्यूशन साथ में कैसे प्लान करें, उस माध्यम से आगे बढ़ेंगे। और बहुत जल्दी मैं कोशिश करूँगा कि जो मेरे सहयोगी सभी विश्वविद्यालय के आए हैं और माननीय विधायक जी के मार्गदर्शन में 1 साल में हम इस इंस्टीट्यूशन को यहाँ शुरू करेंगे। दांतीवाड़ा यूनिवर्सिटीना कुलपति डॉक्टर चंदेल जी यहाँ अभी अपने ये खेरालू में जो फार्मर ट्रेनिंग इंस्टीट्यूट बन रही है उसकी स्थल की विजिट की है। तो उनके साथ हम यहाँ के खेरालू के सारे कार्यकर्ता के साथ हम भी आए और यहाँ अच्छी फार्मर ट्रेनिंग इंस्टीट्यूट बने और जो टेक्निकल इंजीनियरिंग इंस्टीट्यूट बने उसके लिए प्लान हम कर रहे हैं। तो आपका साहब का और यूनिवर्सिटी का मैं धन्यवाद करता हूँ। ગોવિંદભાઈ કરશનભાઈ પ્રજાપતિ, સ્ટેશન વિસ્તારનો જ છું અને ખેરાલુ નગરપાલિકામાં કોર્પોરેટર છે મારા ઘેરથી। આ વર્ષોથી એક જટિલ પ્રશ્ન હતો। અહીંયા બિયારણ બુદ્ધિ કેન્દ્ર ચાલતું હતું ગુજરાત સરકાર દ્વારા। એવું સમયાંતરે છેલ્લા લગભગ 20 વર્ષથી બંધ થઈ ગયું છે અને હવે આ મિલકત દાંતીવાડા યુનિવર્સિટી નામદાર ગુજરાત સરકારે સુપ્રત કરી છે। એના કુલપતિ શ્રી આજે અહીંયા આવીને મુલાકાત લીધી। અહીંયા ફાર્મર એટલે ખેડૂતોનું ટ્રેનિંગ સેન્ટર અને પશુપાલનોનું ટ્રેનિંગ સેન્ટર, બીજું બાળકોને ભણવા માટે ઇન્સ્ટિટ્યૂટ। એટલે આપણા આનંદ ભણવા કે દાંતીવાડા ભણવા નહીં જવું પડે। એટલે આપણા ખેરાલુના જાગૃત ધારાસભ્ય માનનીય સરદારભાઈ ચૌધરી સાહેબે આ ખેરાલુ નગરને ખેરાલુ તાલુકાને, ખેરાલુ આખી વિધાનસભાના આમ નાગરિકોને જે સુવિધા પ્રોવાઈડ કરી છે, સુવિધા કરી આપી છે, એ બદલ હું આ ખેરાલુ નગર વતીથી અને ખેરાલુ આખી વિધાનસભા વતીથી માન્ય સરદારભાઈ સાહેબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે।